આપણે લીધા છે છેલ્લે આપણે પદ્મનાભદાસજીના. હવે વાર્તાજી 5માં 84 વૈષ્ણવની અંદર વાર્તાજી 5માં છે રજોબાઈ ક્ષત્રાણી. રજોબાઈ ક્ષત્રાણીના વાર્તાજી. આપણે મૂળ વાર્તાજીની અંદર પ્રવેશ નથી કરતા, કારણ કે એની અંદર તો કેવલ એક પ્રસંગ છે. તો એની પહેલા જે ભાવ સિંધુની અંદર આખું સ્વરૂપ બતાવ્યું છે રજોબાઈ ક્ષત્રાણીજીના, પ્રાગટ્યથી લઈને આપનો જન્મ જે છે એ પ્રાગટ્યથી લઈને આગળ જે કઈ રીતે શ્રી મહાપ્રભુજીના ત્યાં પધાર્યા કે એમની સેવામાં બિરાજ્યા, એનું આખું વર્ણન ભાવ સિંધુની અંદર મળે છે. તો પહેલા આપણે એનું ચિંતન કરીએ અને એના પછી આપણે જે છે એ વાર્તા પ્રસંગ જે છે એ લઈશું મૂળ વાર્તાજીમાં. તો આજે આપણે રજોબાઈ ક્ષત્રાણીજીના વાર્તાજી નું ચિંતન લઈએ છીએ થોડું. અને જો યોગાનું યોગ જુઓ, આ તો કઈ આપણો કરેલો નથી, પ્રભુની જ ઈચ્છા. જો આપણે જોયું કે પૂતના વધ જે છે એ કયા પ્રભુની લીલા છે? શ્રી બાલકૃષ્ણ પ્રભુ. અને આ રજોબાઈ ક્ષત્રાણીના માથે પણ શ્રી બાલકૃષ્ણ પ્રભુ જ બિરાજતા, જે અત્યારે મુંબઈ મોટા મંદિરમાં બિરાજે છે, મુંબઈમાં બિરાજે છે. આપણે જે મૂળ સ્વરૂપ છે સુરત વાળા એમની તો છે જ, પણ આ જે રજોબાઈ ક્ષત્રાણીના માથે પણ શ્રી બાલકૃષ્ણ પ્રભુ જ બિરાજમાન, જે અત્યારે મુંબઈ બિરાજે છે. તો પણ સ્વરૂપ તો શ્રી બાલકૃષ્ણજીનું જ છે. તો યોગાનું યોગ છે કે એ જ સ્વરૂપ જેમના માથે બિરાજે છે, એમના જ વાર્તાજીનું આપણે ચિંતન કરી રહ્યા છીએ. તો હવે આ રજોબાઈ ક્ષત્રાણી જે છે એમના પિતા એ આ પણ કાશીમાં જ રહેતા. એમના જે પિતા જે છે એ કાશીમાં જ રહેતા. અને મહાલક્ષ્મી વહુજીના જે પિતા અને આ રજોબાઈ ક્ષત્રાણીના પિતા, એ બંનેનું ઘર બાજુમાં હતું કાશીની અંદર. અને આ રજોબાઈ ક્ષત્રાણીના જે પિતા જે છે એમને ગંગાજીમાં બહુ જ દ્રઢ આસક્તિ. ગંગાજીના પોતે એ બહુ મહાન ભક્ત હતા. ગંગા સપ્તમીનો દિવસ એટલે વૈશાખ સુદ સાતમ, ગંગા સપ્તમીના દિવસે એ મોટો ઉત્સવ કરતા. અને એ દિવસે એ ગંગાજીની અંદર બહુ બધું દૂધ જે છે એ ચડાવતા, બહુ બધી સામગ્રીઓ ગંગાજીને ધરાવતા. પછી નાની ગંગા સ્વરૂપ જે બધી કન્યાઓ હોય, બધી નાની નાની કન્યાઓ એનું પૂજન કરતા. અને બહુ બધી રીતે ગંગાજીની જે છે એ નિરંતર એમની ભક્તિમાં મગ્ન રહેતા ને ગંગાજીમાં એમને આસક્તિ બહુ હતી. હવે એમની ઉંમર તો ઘણી થઈ, પણ એમને ત્યાં કોઈ સંતાન થયું નહીં. કોને ત્યાં? આ રજોબાઈ ક્ષત્રાણીના પિતા, એમના માતા પિતાને ત્યાં કોઈ સંતાન મોટી ઉંમર સુધી પણ થયું નહીં. એટલે બંને નિરાશ થયા કે આપણે આખી જિંદગી જે છે આટલી બધી હવે ભક્તિ કરી, પણ આપણને એક જે સંતાન જે છે એ થયું નહીં. એટલે મનમાં વૈરાગ્ય આવી ગયો. અને એ જે છે એ રજોબાઈ ક્ષત્રાણીના પિતા બહુ દ્રવ્યમાન હતા. વાર્તાજી એમ કે છે કે બહુ પૈસા વાળા હતા અને દ્રવ્ય બહુ જ હતું. એટલે એમને એવો નિશ્ચય કર્યો કે હવે આ બધું દ્રવ્ય જે છે હું બ્રાહ્મણોને દાનમાં આપી અને હવે આપણે સંન્યાસ લઈ લઈએ, કારણ કે હવે આ દુનિયામાં કઈ રાખ્યું નથી. એટલે આવો વિચાર કર્યો. એટલે એ જ રાત્રિના સમય બ્રહ્મ મુહૂર્તમાં પહેલી પરોઢે ગંગાજીએ પોતે સાક્ષાત જે છે એ દર્શન આ રજોબાઈના પિતાને આપ્યા અને કહ્યું કે તું ચિંતા ન કર, આવતા 1 વર્ષની અંદર જ તારે ત્યાં અલૌકિક પુત્રીનો જન્મ થશે. અને એવી પુત્રી થશે કે જે સઘળા વ્રજ ભક્તોના રજ રૂપ છે. રજ એટલે કે કહેવાય ચરણ રજ રૂપ, એટલે રજ બી આપણે ત્યાં તો ઉત્તમ છે. તો રજ રૂપ એવા, જો આપણે તો રજ લઈએ, ચરણ પંકજ રેણુ શ્રી જમુને જુદેની, આપણે નિત્ય રજ લઈએ તો આપણી આંતરિક શુદ્ધિ કહેવાય. તો અહીંયા કીધું કે વ્રજ ભક્તોના અંશરૂપ એવી અલૌકિક કન્યા ત્યારે ત્યાં પ્રગટ થશે. એટલે તું ધીરજ ધર અને તું સંન્યાસ લઈશ નહીં. આવી આજ્ઞા ગંગાજીએ આ રજોબાઈના પિતાને કરી અને પોતે અંતર ધ્યાન થયા. અને એના જ બરાબર 1 વર્ષની અંદર જે છે આ રજોબાઈ જે છે એમનું પ્રાગટ્ય થયું. અને એ જ દિવસે આ મહાલક્ષ્મી વહુજી જે છે અક્કાજી, એમનું પણ પ્રાગટ્ય થયું.
એટલે બંનેનું પ્રાગટ્ય એક જ દિવસે થયું. ત્યાં જે કહેવાય કે મહાપ્રભુજીના સસરાને ત્યાં મહાલક્ષ્મી વહુજીનું પ્રાગટ્ય થયું અને અહીંયા રજોબાઈ જે છે એ રજોબાઈનું પણ પ્રાગટ્ય થયું. એટલે બંને જે છે કન્યાઓ બંને સાથે જ, એક સ્વામિનીજી અને એક એમના જે કહેવાય કે અંતરંગ સખી, એ બંનેનું પ્રાગટ્ય એક સાથે થયું. હવે જે કહે છે કે બંને નાનપણથી જ અને બાજુમાં જ રહેતા બંનેના કુટુંબમાં, એટલે બંનેના જે કહેવાય કે અક્કાજી એટલે મહાલક્ષ્મી વહુજીના પિતા અને રજોબાઈના પિતા, એ બંને વચ્ચે સારા ગાઢ સંબંધો અને બંને વચ્ચે બાજુમાં જ ઘર હતા. એટલે આ બંને કન્યાઓ એટલે મહાલક્ષ્મી વહુજી અને રજોબાઈ, એ બંને પણ નાનપણથી સાથે રહ્યા. નાનપણથી સાથે જ ખેલતા, સાથે જ જમતા, સાથે જ બધી ક્રિયાઓ રહેતી અને નાનપણથી આ બંને જે છે એ સાથે જ રહેતા. અને રજોબાઈ નિત્ય નાનપણથી જ મહાલક્ષ્મી વહુજીની સેવામાં રહ્યા. એટલે મહાલક્ષ્મી વહુજીની ખવાસી જન્મથી જ એટલે નાનપણથી જ કરતા. જ્યારે થોડી ઉંમર થઈ, બાલ્ય અવસ્થા જે કહેવાય કે જ્યારે ખેલવા જાય તો શું ખેલ કરે, તો નિત્ય જે છે ગંગાજીના કિનારે જાય અને રજોબાઈ બધી સામગ્રી આદિ સિદ્ધ કરીને લાવે, ફૂલ પાન પકવાન આદિ બધું સિદ્ધ કરીને લાવે પોતાના ઘરેથી. અને આ અક્કાજી દ્વારા જે છે ગંગાજીનું પૂજન કરાવે, મહાલક્ષ્મી વહુજી દ્વારા, મહાલક્ષ્મીજી દ્વારા પૂજન કરાવે કે ગંગાજીનું આપ પૂજન કરો. અને પછી મહાલક્ષ્મી વહુજી એવું માગે કે ભાઈ અમને તો પૂર્ણ પુરુષોત્તમ વર પ્રાપ્ત થાય, અમારે કોઈ લૌકિક વર જે છે લૌકિક પુરુષની પ્રાપ્તિ તો કઈ મનમાં છે નહીં, અમને તો કેવલ પૂર્ણ પુરુષ જે પૂર્ણ પુરુષોત્તમ હોય તો જ એ વર તરીકે પ્રાપ્ત થાય. અને રજોબાઈ શું માગે કે જે આમનો વર થાય ને એના ચરણારવિંદની સેવા મને મળે. મહાલક્ષ્મી વહુજી શું માગે કે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ મને થાય, એમની વર તરીકે મને પ્રાપ્તિ થાય. અને રજોબાઈ માગે કે જે રામનો વર થાય ને એના ચરણારવિંદની સેવા મને પ્રાપ્ત થાય. એટલે એક રીતે તો રજોબાઈ જે કહેવાય એ ઉત્તમ વસ્તુ માગી રહ્યા, બંને ઉત્તમ જ છે, પણ રજોબાઈને તમે કામના જુઓ, કારણ કે પોતાનું ફળ નથી માગી રહ્યા. શું કે છે કે જે આમનો વર થાય એમના ચરણારવિંદની સેવા મને પ્રાપ્ત, આવું નિત્ય કરે. હવે જ્યારે બંનેની વિવાહની ઉંમર આવી, બંનેનો વિવાહની જે છે ઉંમર આવી, તો એમાં શું થયું કે ભાઈ જે રજોબાઈના જે પિતા છે એમણે આ મહાલક્ષ્મી વહુજીના જે પિતા એમને પૂછ્યું કે હવે આપની કન્યાના વિવાહનો શું વિચાર કર્યો છે આપ, કારણ કે બંને હવે ઉંમર પહેલાના સમયમાં તો નાની ઉંમરમાં જ વિવાહ થઈ જતા, તો નક્કી થઈ જતું, ભલે ગોનો પછી થાય પણ વિવાહ તો કરી દેતા. તો એટલા માટે પછી ત્યાં કીધું કે ભાઈ અમારી કન્યા જે છે તો અલૌકિક છે, એનું રૂપ જુઓ, એનું તેજ જુઓ, તો કોઈ સામાન્ય પુરુષની સાથે તો વિવાહ સંભવ નથી. એટલે હવે ગંગાજી જો કૃપા કરે તો કઈ થાય. એટલે એમ વિચારીને બંને ચિંતાતુર થયા, કારણ કે બંનેની કન્યા એવી રૂપવતી, એવી તેજના ભંડાર રૂપ કે કોઈ સામાન્ય વરને તો એ આપી શકાય નહીં. એટલે શું કરવું, મનમાં મહાચિંતા થઈ. પેલી બાજુ શ્રી વિઠ્ઠલનાથજી પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ કાશીમાં પધારો, આપનો ત્યાં જે છે એક કાશીમાં આપને એક બ્રાહ્મણ પોતાની કન્યા આપશે, એને આપ હવે એનું પાણી ગ્રહણ કરો. ત્યાં એટલે મહાપ્રભુજી શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી કાશી તરફ પધાર્યા. બીજી બાજુ અહીંયા ગંગાજીએ આ મહાલક્ષ્મી વહુજીના પિતાને આજ્ઞા કરી કે કાલે સવારે તો જે છે દ્વાર પાસે, જે આ કાશીના દ્વાર પાસે ઉભો રહેજે, તને એક મહા તેજસ્વી બ્રાહ્મણ યુવક જે છે પુરુષના દર્શન થશે, એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છે. એટલે એના ચરણારવિંદમાં તું તારી કન્યા સમર્પિત કરી દેજે, એનું પાણી ગ્રહણ એ કરશે અને એમને તું તારી કન્યા સોંપજે. આવી આજ્ઞા ગંગાજીએ કરી. એટલે બીજા દિવસે આ મહાલક્ષ્મી વહુજીના પિતા જે છે
એ જે સ્થાન બતાવેલું ગંગાજીએ ત્યાં જઈને પોતે ઠાડા રહ્યા, એ પોતે પ્રતીક્ષા કરવા લાગ્યા અને દૂરથી જ જ્યાં મહાપ્રભુજીને જોયા, અલૌકિક જાણે સૂર્યનો ઉદય થયો હોય, કોટી સૂર્ય સમ, એટલે અનેક પ્રકારના સૂર્ય જાણે ઉદય પામ્યા હોય, એ રીતે શ્રી મહાપ્રભુજીના સાક્ષાત મન્મથ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન થયા. આજુબાજુ સેવકો બધા ચાલી રહ્યા છે ને મધ્યમાં જાણે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનધર પધારી રહ્યા હોય એવા દર્શન થયા. એટલે દોડીને ત્યાં ચરણારવિંદમાં પડ્યા અને કહ્યું કે મહારાજ આપ પધારો. અને પછી ત્યાં જે છે કે મહાપ્રભુજી અને મહાલક્ષ્મી વહુજીના કાશીમાં જ જે છે વિવાહ થયા. બરાબર ને, ત્યાં બંને જે છે એ વિવાહ થયા. હવે રજોબાઈ જે છે એમના પિતાએ વિચાર્યું કે ભાઈ મારી જે પુત્રી છે એ તો ક્યારે પણ આ જે મહાલક્ષ્મી વહુ જે અક્કાજીથી તો અલગ રહ્યા નથી, તો હવે આ કન્યાનું શું? એટલા માટે એમણે મહાપ્રભુજીને વિનંતી કરી કે ભાઈ મારી જે કન્યા છે એ ક્યારે પણ જે છે એ અક્કાજીથી ન્યારા રહ્યા નથી, તો હવે મારી કન્યાનું શું થશે? આપ તો પછી પરદેશમાં પધારશો, તો પછી પણ જ્યારે બોનો થશે, મહાલક્ષ્મી વહુજી તો આપના ઘરે પધારશે, તો મારી કન્યાનું શું? ત્યારે મહાપ્રભુજીએ ધીર બંધાવી કે આપની જે કન્યા છે સદૈવ અમારી નિકટ જ રહેશે, એને ક્યારેય અમે અલગ નહીં કરીએ. અને એમને એક યુવક પણ બતાવ્યો કે આ એક ક્ષત્રિય યુવક છે જે મહાપ્રભુજીનો જ સેવક છે, એની સાથે વિવાહ કરવાનું સૂચવ્યું. તો એ રીતે ત્યાં રજોબાઈ ક્ષત્રાણીના પણ થોડા સમયમાં કાશીમાં વિવાહ થયા. એ યુવક જે છે એ મહાપ્રભુજીનો જ જે છે એ સેવક હતા, વૈષ્ણવ હતા. એ યુવકે જ્યારે રજોબાઈને જોયા ત્યારે એટલા અલૌકિક દર્શન થયા એ રજોબાઈની અંદર કે યુવકે એ રજોબાઈને કીધું કે હું તો તમારો સ્પર્શ કરવાને પણ લાયક નથી. આપણે ભલે લૌકિક સંબંધથી પતિ પત્ની જરૂર છીએ, પણ હું તો આપના ચરણારવિંદનો સેવક છું. આપ એવી કૃપા કરો કે મારા ઉપર પ્રભુની કૃપા થાય, એટલે હું આપનો તો સ્પર્શ પણ કરીશ નહીં, કે ક્યારે પણ લૌકિક સંબંધ જે છે આપની સાથે કરવાનું એવું વિચાર સુદ્ધા પણ મને આવી ન શકે, કારણ કે મેં આપનું સ્વરૂપ જાણ્યું છે, આપનું સ્વરૂપ મહાઅલૌકિક છે. એટલે વિવાહ જરૂર થયા પણ કોઈ પણ પ્રકારનો લૌકિક સંબંધ રજોબાઈનો થયો નહીં. અને જ્યારે મહાપ્રભુજી પછી તૃતીય પરિક્રમામાં પધાર્યા ત્યારે મહાલક્ષ્મી વહુજીએ વિનંતી કરાવી રજોબાઈ જોડે કે હવે અમારા માટે શું આજ્ઞા છે? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે શેઠ પુરુષોત્તમ દાસ, કાશીની અંદર જેમના વાર્તાજી આગળ આવશે, શેઠ પુરુષોત્તમ દાસ, એમને ત્યાં અમારું સ્વરૂપ બિરાજે છે, શ્રી મદન મોહનજી એમના માથે અમારું સ્વરૂપ બિરાજે છે, તો આપ નિત્ય એમને ત્યાં પધારજો અને એમના ચરણ સ્પર્શ કરજો અને એમને ત્યાં જે છે મહાપ્રસાદ લેજો. જ્યાં સુધી અમે પૃથ્વી પરિક્રમા કરીને આવીએ નહીં, પાછા આવીએ નહીં, ત્યાં સુધી આપ એ સ્વરૂપની સેવા કરજો. એટલે જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમામાં પધાર્યા ત્યારે મહાલક્ષ્મી વહુજી અને રજોબાઈ આ બંને નિત્ય જે છે શેઠ પુરુષોત્તમ દાસના ઘરે પધારે, ત્યાં અપરસ કરે અને ત્યાં મદન મોહનજીની સેવામાં બિરાજે, મદન મોહનજીની સેવા કરે, એમના ચરણ સ્પર્શ કરે ને એમનો મહાપ્રસાદ લે. અને એ મદન મોહનજીની અંદર આ સર્વ ભગવદીય ને એટલે શેઠ પુરુષોત્તમ દાસ ને રજોબાઈને અને જે કહેવાય એમના શેઠ પુરુષોત્તમ દાસના ઘરમાં પણ જે ગોપાલદાસ છે, રૂક્ષ્મણી જે છે એ બધાને અને મહાલક્ષ્મી વહુજી બધાને સાક્ષાત શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ થાય. બરાબર, કઈ રીતે એ મદન મોહનજીનું સ્વરૂપ, કઈ રીતે મહાપ્રભુજીનું સ્વરૂપ છે ને એનું પણ ચિંતન કરીશું જ્યારે એમના વાર્તાજી આવશે. એ સ્વરૂપ બીજા મદન મોહનજીના સ્વરૂપથી અલગ છે. એની અંદર એ ચિહ્નો પ્રગટ છે કે જે સાક્ષાત શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો ત્યાં નિર્દેશ થાય છે. એ કયા ચિહ્નો છે એ બતાવીશ કે જ્યારે વાર્તાજી આવશે ત્યારે. તો એવું અલૌકિક સ્વરૂપ જે છે એ મદન મોહનજીનું એના નિત્ય સેવામાં આ
મહાલક્ષ્મી વહુજી અને રજોબાઈ જતા અને એમની સેવા કરતા, અને જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરીને પાછા પધાર્યા નહીં ત્યાં સુધી એમને અંદર ત્યાં શ્રી મહાપ્રભુજીએ એ સ્વરૂપ દ્વારા જે છે એ બધાને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવ્યો. જ્યારે શ્રી મહાપ્રભુજી પોતાએ જ્યારે પરદેશથી પાછા પધાર્યા અને મહાલક્ષ્મી વહુજીનો ગોનો થયો એટલે પછી પોતે પોતાના સાસરે પધાર્યા, ત્યારે આ રજોબાઈ ક્ષત્રાણી એમનો પણ જે વર જે છે એમણે મહાપ્રભુજીના ઘરની બાજુમાં પોતાનું સ્વતંત્ર અલગ ઘર જે છે એ રાખ્યું અને ત્યાં એ રહેતા. પણ રજોબાઈ તો નિત્ય સવારમાં જે છે મહાલક્ષ્મી વહુજીને ત્યાં મહાપ્રભુજીના ઘરે આવી જતા અને મહાલક્ષ્મી વહુજીની ખવાશી કરતા. મહાલક્ષ્મી વહુજીને આપ જગાવે, એના પછી એમને જે રીતે સ્નાન આદિ જે કરાવવાનું હોય, એમની સેવામાં જે સહાયતાની જરૂર હોય, જે પણ સામગ્રી આદિમાં કે કઈ પણ રીતે મહાલક્ષ્મી વહુજીને જ્યાં જ્યાં ટહેલની જરૂર હોય તો આ રજોબાઈ જે છે એ નિત્ય જે કહેવાય કે એમની ખવાસીમાં એમની સંગે જ રહેતા. અને મહાપ્રભુજીએ પ્રસન્ન થઈને એમની સેવાથી પ્રસન્ન થઈને એક બાલકૃષ્ણ પ્રભુનું જે છે એ સ્વરૂપ એમને માથે પધરાવ્યું અને કહ્યું કે ભાઈ આ સ્વરૂપને અંદર પણ આ મારો જ ભાવ બિરાજે છે, એટલે એ સ્વરૂપ ને તું તારા ઘરે પધરાવ. અને એ રજોબાઈ જે છે એમને પોતાના ઘરે પણ એ સ્વરૂપની સેવા પધરાવી અને પોતાના ઘરે પણ એ સેવા પહોંચે અને આ મહાલક્ષ્મી વહુજીની ખવાસીમાં પણ રહે. અને આ રીતે રજોબાઈ ક્ષત્રાણી જે છે એ સદૈવ જે આખું જીવન જે છે એમણે મહાપ્રભુજીના ચરણારવિંદ નિકટ જ જે રહ્યા છે અને મહાલક્ષ્મી વહુજીની પોતે ખવાસીમાં રહ્યા છે. જ્યારે શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું, જ્યારે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું, ત્યારે પણ ખવાસીમાં કોણ હતું? તો એ વહુજીમાં લક્કાજીની સાથે એ ખવાસીમાં આ રજોબાઈ જ બિરાજમાન રહ્યા છે. તો આવું આ રજોબાઈજી જે છે એમનું આ અલૌકિક ચરિત્ર જે મૂળ વાર્તામાં નથી પણ ભાવ પ્રકાશની અંદર છે, તો એમાંથી આપણે આ રંચક જે છે પાન કર્યું છે. બરાબર. પછી આપણે હવે કાલે થોડું જે છે મૂળ વાર્તાજીનું અનુસંધાન કરીશું. તો આજે આપણે ભાવ પ્રકાશની અંદર પ્રારંભનું જે આ થોડું આપનું ચરિત્ર છે એનું અહીંયા આપણે ચિંતન કર્યું. બરાબર. તો અહીંયા આજે આપણે આજના સત્સંગને વિરામ આપીએ છીએ. કાલે આપણે આગળ જે છે એનો પ્રારંભ કરીશું. હવે કોઈને કઈ પ્રશ્ન હોય, ચિંતન હોય તો કહો. ઇતર આશ્રયનું પદ લઈ આપો. સારું, કોઈ પ્રશ્ન લાગતો નથી તો આશ્રયનું પદ લઈએ છે. હા બોલો ધારા. હા, જય શ્રી કૃષ્ણ. જે આપણે મહાલક્ષ્મી વહુજી જે હતા એમના જ્યારે વિવાહ થયા હતા ત્યારે એમને દહેજની અંદર મદન મોહનજી આપ્યા હતા, એ વાત સાચી? હા, ગોકુલનાથજી. ગોકુલનાથજી હતા. હા હા, મને એમ કે મદન મોહનજી નહીં, ગોકુલનાથજીનું સ્વરૂપ એમના પિતાને પંચપૂજામાં બિરાજતું, તો હા, એ સ્વરૂપ ત્યાં પછી મહાપ્રભુજીને પ્રાપ્ત થયું. બરાબર. હા બોલો સ્મિતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપે જે આ જે રજુભાઈ છત્રાણી છે એ સેવામાં ગયા, તો પછી છેલ્લે એમના પતિ એ કોની સેવામાં ગયા, એમનું શું થયું? એમનું અલગ ચરિત્ર તો નથી પણ એ આ બાલકૃષ્ણજીની સેવામાં એ રહ્યા હોય ને, ઘરે એ પણ સેવા કરતા હોય, મહાપ્રભુજીની પણ ટહેલ કરતા હોય, એવું આવે ને. એમનું કોઈ સ્વતંત્ર કોઈ કે ક્યાંય ભાવ સિંધુમાં પણ બીજો કોઈ ઉલ્લેખ નથી. કેવલ આટલો જ ઉલ્લેખ છે કે મહાપ્રભુજીના સેવક જે છે એ હતા, બસ એટલો જ છે. બીજું અને એમને રજોબાઈના સ્વરૂપનું જે છે અનુસંધાન થયું એટલે કીધું કે આપની આજ્ઞામાં અમે રહીશું, આપ જે રીતે સેવા ટહેલ બતાવશો એ રીતે અમે કરીશું, એટલું વર્ણન મળે.
સારું, તો હવે આપણે આશ્રયમાં પદ બોલીશું. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं आकली में, जासु होयने बेरो. सूर कहा कहे द्विविधा धरो, बिना मूल को चेरो भरोसो, द्रढ़इना चरणना केरो. દ્રઢઈના ચરણના કેરો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.